Praise the Lord. Good morning. સવારની સલામ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજનો સુંદર દિવસ દેખાડ્યો છે. આજની સવારની પ્રભાત દેખાડી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. હાલેલુયા. ઘણી વાર કહું છું નહીં કે આ દિવસ બધાને નથી મળ્યો. હવે મારા પપ્પાને આ દિવસ નથી મળ્યો. તેમની દોડ પૂરી થઈ છે અને આજના દિવસની વેલ્યુ અમે જાણીએ છીએ કે અમને મળ્યો છે આજનો દિવસ અમારા કુટુંબ પરિવારમાં, અને પ્રભુએ જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે. હાલેલુયા. આજના સૌ પ્રથમ આશીર્વાદને આપણે બરાબર નોંધમાં લઈએ. હાલેલુયા. આ દિવસ કે જે આપણા ઈશ્વરે બનાવ્યો છે, આપણને આપ્યો છે. હાલેલુયા. આ દિવસ તેઓના આશીર્વાદોથી ભરપૂર છે. હાલેલુયા. આ દિવસમાં આપણી પાસે એ સર્વ તકો છે જે તમે અને હું પ્રભુમાં કરવા માંગીએ છીએ. આ દિવસમાં આપણે એ સર્વ બાબતો આપણા પ્રભુની પાસે લઈ જઈ શકીએ છીએ, પ્રાર્થના કરી શકીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. હાલેલુયા. અને હજી પણ સતત નિરંતર તેમની કૃપા કરુણા આપણા પર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે હજી પણ તેમની સમ્મુખ તેમની પવિત્ર હાજરીમાં નમેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, જીવતા ઈશ્વર, જે ખરા ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી, જેમની પછી કોઈ ઈશ્વર નથી, એવા પ્રભુની આગળ તમે અને હું નમ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ જે સૌથી અગત્યનું મોટું કામ તો એ છે કે આપણા પ્રભુનો સ્વીકાર કરીને, કબૂલ કરીને, તેમને દેવના દીકરા તરીકે જાહેર કરીને, તેમના પર વિશ્વાસ કરીને, આપણા પાપોની માફી માગીને આપણે તેમની પાછળ ચાલી શકીએ છીએ. હાલેલુયા. અને એ સર્વ લોકો માટે આજના દિવસમાં તક છે, અને આપણી પાસે પણ તક છે કે જે બાબતો આપણાથી બની ગઈ છે, કે જે આપણા ઈશ્વરને પસંદ નથી, તેને માટે આપણે માફી માંગી શકીએ. હાલેલુયા. આ સુંદર તક આપણને પ્રાપ્ત થઈ છે વાલા મિત્રો. તમે જુઓ, ઘણા બધા આજના દિવસમાં એવી હાલતમાં બિછાના પર છે, બોલી નથી શકતા, સમજી નથી શકતા, વિચારી શકતા નથી, જાતે ખાઈ શકતા નથી, પી શકતા નથી, તેઓ વોશરૂમ માટે ઉભા થઈ શકતા નથી, અને તેઓએ સૂર્યપ્રકાશ જોયો નથી, તેઓએ કાનમાં શબ્દો સાંભળ્યા નથી, તેઓ મુખેથી શબ્દો બોલ્યા નથી. જેઓના ઘરોમાં આવા લોકો માંદગીના બિછાના પર છે, તેઓ જાણે છે કે આ દિવસનો શું અનુભવ છે, આપણા શબ્દોનો શું અનુભવ છે, આપણે કાનમાં જે સાંભળે છે એનો શું અનુભવ છે, આપણી આંખોથી જે જોઈએ છે એનો કેવો મોટો, તેનો એક કિલો મોટો આશીર્વાદ છે વાલા મિત્ર. હાલેલુયા. આજના દિવસનો ઈશ્વરનો મહિમા મોટો છે આપણા પર, એને આપણે યાદ કરીને પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. ઘણી ઘણીને પ્રભુની સ્તુતિ કરીએ વાલા મિત્રો. આપણું હૃદય ચાલી રહ્યું છે, એ જ હૃદયને ધબકતું રાખવાને માટે દવાખાનામાં પેસમેકર મૂકવાના માટે જવું પડે છે. બાયપાસ સર્જરી કરવી પડશે લોહી અટકી જવાના કારણે, મગજ સુધી લોહી પહોંચવાના કારણે ઓપરેશન કરવા પડે છે. અઢળક નાળા ત્યાં આપણે ચૂકવવા પડે છે. આપણી આંખોથી આપણે જોઈ શકીએ છીએ, કાનથી સાંભળી શકીએ છીએ. અન્ન નળી આપણી કામ કરી છે, આપણી શ્વાસ નળી ફેફસા કામ કરી રહ્યા છે. આપણે કૃત્રિમ શ્વાસની જરૂર નથી, વેન્ટિલેટરની જરૂર નથી, ઓક્સિજન બોટલની જરૂર નથી વાલા મિત્રો. ઘણા બધા બિછાના પર છે, આઈસીયુના રૂમમાં છે,
હમણાં 2-4 દિવસ પર જ અમે રાત્રે એક ભાઈને અકસ્માત થયો ત્યારે આઈસીયુમાં ગયા હતા પ્રાર્થના માટે. પ્રભુમાં મારા બહેનના કારણે મારે એ ખંડમાં જવાને તક મળી. ઘણા બધા પેશન્ટ હતા. વેન્ટિલેટર મશીન આંખોથી જોયું કેવું હોય, કેવી પીડાદાયક પરિસ્થિતિમાં તેઓ બિછાના પર સૂતેલા હતા. કેટલી બધી નળીઓ તેમને નાખવામાં આવી હતી. પીડા, દર્દ, ન ચાહીને પણ સહન કરવું પડે છે. અને તમે જુઓ, તમને ને મને ઈશ્વરે તંદુરસ્ત રાખ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આપણી આંગળીઓ કામ કરતી નથી. ઉંમરના કારણે, અકસ્માતના કારણે, કોઈ રોગના કારણે ત્યારે આંગળીઓનો આપણને અહેસાસ થાય છે. ચોક્કસ હું મારા ડાબા હાથે હજી પણ ફિંગરિંગ કરી શકું છું, કોડ વગાડી શકું છું, પણ હવે ગિટાર વગાડી શકતો નથી. ત્યારે મને એ આંગળીની કિંમત ખબર પડે છે કે જો મારી આંગળી આ સારી હોત તો હું ગિટાર વગાડી શક્યો હોત, હું વાયલિન વગાડી શક્યો હોત, રિધમ, તબલા કે ઢોલકની થાપ વગાડી શક્યો હોત. જ્યારે કોઈક બાબત આપણી પાસે નથી રહેતી ત્યારે એનો અહેસાસ થાય છે, અને જ્યારે છે ત્યારે આપણે ઘણી વખત એને વજૂદમાં લેતા નથી, ગણતા નથી, એનો આભાર માનતા નથી. આપણે બસ આપણી સમક્ષ જે પ્રત્યક્ષ દેખાય છે, જે બાબતો, એની પાછળ આપણે દોડ્યા કરીએ છીએ, દુઃખી થયા કરે છે, હતાશ થયા કરે છે, રડીએ છીએ, નિરાશ થાય છે. પણ જે અગણિત આશીર્વાદો આપણા ઈશ્વરે આપણને આપ્યા છે એના માટે આભાર માનવાની તકો આપણે ચૂકી જઈએ છીએ. ભલા મિત્રો, આપણા જીવનના જેટલા વર્ષો થયા છે એટલા વર્ષોમાં આવી આભાર સ્તુતિની કેટલી બધી પળો આપણે ચૂકી ગયા છે. અને આજનો દિવસ છે કે સર્વ બાબતો જે ચૂકી ગયા છે એના માટે આપણે આભાર માની શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એના માટે પણ આજનો આપણને આ સુંદર દિવસ આપણા ઈશ્વર પાસેથી મળ્યો છે. હાલેલુયા, સ્તુતિ કરીએ. જો પ્રભુની પાછળ ચાલીશું, તેમની આજ્ઞાઓ માનીશું, તેમને ગમતું કરીશું, તેમની ઈચ્છા પ્રમાણે ચાલીશું, તો માથી 6:33 પ્રમાણે આપણા જીવનની સગળી જરૂરિયાતો પ્રભુ પૂરી પાડનાર જ છે. વાલા મિત્રો, આપણી પાસે આ માસમાં સુંદર વચન છે પ્રભુનું. તમારું વહેલું ઉઠવું અને તમારું મોડું સૂવું, ગયા માસમાં આપણી પાસે વચન હતું. વહેલા ઊંઘતા હોય તો પણ તેમના વહેલાઓ, અને આ માસમાં પ્રભુએ કહ્યું છે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. અને તમને સાચે જ કહું છું કે જ્યારે તમે અને હું ઈશ્વરની પાસે આપણી વિનંતીઓ લઈને જઈશું, વાલા મિત્રો, તે સાંભળ્યા વગર રહેશે નહીં. એક કુળીએ પ્રભુને આવીને વિનંતી કરી, જો તું ચાહે તો મને સાજો કરી શકે છે. અને પ્રભુએ તત્કાળ કહ્યું કે હા, હું ચાહું છું કે તું સાજો થા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પણ આપણા પ્રભુની પાસે જઈએ આભાર સ્તુતિ સાથે. અને આજે સવારમાં તમારે જે કોઈ પ્રશ્ન હોય, દુઃખ હોય, ચિંતા હોય, તમારી નિરાશા હોય, જરૂરિયાત હોય, બધું પ્રભુને આપી દેજો. અને ઈશ્વર તમારા અને મારા પિતા જેમણે આપણને તેમના વાલા દીકરાને આપ્યા છે,
અને દીકરાના નામમાં જ્યારે આપણે માંગીશું ત્યારે આપણને મળ્યા વગર રહેવાનું નથી. આપણી જરૂરિયાતોમાંથી આપણે તેમને હાંક મારીશું, તેઓ સાંભળ્યા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, તમારા ચરણોમાં નમી જતા આ દિવસના સર્વ કામો અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, પ્રભુ અમારી સંભાળ લેજો. અને ખાસ વિનંતી કરીએ છીએ, જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને હમણાં અત્યારે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, હવે તે પ્રમાણે તમે સર્વને તમે સહાય અને મદદ કરજો. દરેકની ચિંતાઓ દૂર કરજો, દરેકની જરૂરિયાત પૂરી કરજો. જેઓ વિશ્વાસ કરીને પ્રભુ તમારી આગળ નમ્યા છે, હા, જેઓએ વિશ્વાસ રાખ્યો છે અને તમારી આગળ નમ્યા છે પ્રભુ, એ સર્વ માટે અમે આ મધ્યસ્થની પ્રાર્થના કરે છે. તેઓના વિશ્વાસ પ્રમાણે હમણાં અત્યારે થાવ પ્રભુ. અમે પ્રાર્થના કરતા તમને વિનંતી કરીએ છીએ, જેમ અમે તમને હાક મારીએ છીએ અને જેમ અમે તમને ઓળખીએ છીએ, એમ આખું વિશ્વ જાણે તમને ઓળખે એવા લોકો પણ જેમણે કદી તમારો અનુભવ કર્યો નથી, જેમને કદી તમારું નામ મળ્યું નથી, એવા લોકો પણ પ્રભુ તમને ઓળખે, તમને પ્રાર્થના કરે, તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય, તેઓ દુખી ના રહે, નિરાશ ના રહે, તેમનો બચાવ થાય. માટે પ્રાર્થના કરીએ છીએ કે તેમને તમારું નામ મળે અમારા દ્વારા, અમારી સેવાઓ દ્વારા પ્રભુ, અમારા ઓડિયોઝ, વિડીયોઝ, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવા દ્વારા પ્રભુ. અને દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે જેઓ એક યા બીજા કારણે તમારાથી દૂર થયા છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખરાબ સંગમાં છે, સોબતોમાં છે, કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, તેઓ પાછા ફરે, તેમનો નાશ ન થાય, એક યા બીજી રીતે તેમના પ્રભુ તેમના જીવનમાં તમારું પવિત્ર નામ પ્રાપ્ત થાય, પસ્તાવો કરે પ્રભુ, એવું તમે થવા દેજો. તમામ લડાઈ ઝઘડા, કંકાસ પ્રભુ, કોર્ટ કેસ, FIR, કોર્ટ તુમ્મતો, પતિ પત્નીના ઝઘડા, ડિવોર્સ, બધું ખાલી જ કરજો પ્રભુ, શાંતિ આપજો પ્રભુ. અને જેઓ રોગોથી પીડાઈ રહ્યા છે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થાય. અમારી મધ્ય, અમારી સંગતમાં અને સાંભળનારામાં જે કોઈ બીમાર હોય એ ઈસુ નાઝારીના નામમાં સંપૂર્ણ સાજા થાય. ભલે ડોક્ટર સાજા ના કરી શકતા હોય, પણ વૈદ્યોના વૈદ્ય, ડોક્ટર પ્રભુ ઈસુના લોહીમાં અમે દાવો કરીએ છીએ કે તેઓ અત્યારે જ સાજા થઈ જાય, એક એક વિશ્વાસ કરનારા સાજા થાય, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકને તમે નોકરી, ધંધો, રોજગાર આપજો, તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરજો, નાણાંનો આશીર્વાદ, મકાનનો આશીર્વાદ, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ જેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે એ પરીક્ષાઓમાં પણ તમે તેમને પાસ કરજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમામ એવા દુઃખી લોકો, વિધવા બહેનો, વિધુરો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને, વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો પ્રભુ.
પ્રભુ અમારી પણ સાથે રહેજો, અમારી મિનિસ્ટ્રી સાથે રહેજો, અમારી ટીમ સાથે રહેજો, ખાસ મારા કુટુંબ ને પરિવારની સાથે રહેજો. પિતાની ખોટ પ્રભુ તમે ભરજો પ્રભુ, અને પ્રભુ અમારા ઘરની અને અમારી મિનિસ્ટ્રીની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમારા દૂતો દ્વારા તમે પરિપૂર્ણ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને જેઓ સેવા કરે છે પ્રભુ, તે દરેક સેવક સેવિકાઓના ઘરનું તમે ભરણ પોષણ કરજો. અને પ્રભુ અમે રોજે રોજ ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો. આગળના સમયમાં અમારી સાથે રહો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. આ મિનિટ સુધીમાં જે કંઈ અમારાથી ભૂલો થઈ છે, ગુનાહ થયા છે પ્રભુ, તમે એને માફ કરજો પ્રભુ. અને ફરીવાર સાંજના સમયે તમારું ભજન કરવા માટે, તમારું પવિત્ર નામ લેવા માટે અમને બધાને તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.